વિક્રમ સંવત 2082 અષાઢ સુદ છઠ, તારીખ 19/7/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં આવો નજીક થઈએ. ભાગ 104. મારે ઘરે નથી જવું, મારે ઘરે નથી જવું. વાલા ભક્તો, એક નાની એવી સ્ટોરી છે, થોડી કરુણ છે, આપણા બધાની આંખ ઉઘાડી નાખે એવી છે. ક્યારેક ક્યારેક આપણા વર્તનથી હામા માણસને કેટલી વેદના અને પીડા થતી હોય છે એની આપણને બિલકુલ ખબર હોતી નથી. આપણે તો બેફામ થઈને જેમ જીવતા હોઈએ એમ જીવતા હોઈએ છીએ, બકતા હોઈએ એમ બકતા હોઈએ છીએ. પણ આપણા સંગીઓની શું આપણે લઈને બચારાની દશા થતી છે એ તો એ જાણે. એમાંય નાના બાળકોના કુમળા માનસ ઉપર આપણા બિહેવિયરની કેટલી ગંભીર ઈજા થતી છે એ તો બચારા બાળકો જાણે. બાળકો તમારી સંપત્તિ જોઈને નહીં જ્ઞાન. બાળકો તમારી સંપત્તિ, બંગલા, સોનું, ચાંદી, ઘરાણા, ગાડીઓ, ફેક્ટરા જોઈને નહીં જ્ઞાન. પણ તવ પ્રેમ ઘર શાંતિને જોઈ ખીલે નિદાન, જોઈ ખીલે નિદાન. બાળક એક નાનો ફૂલનો ડોડો છે, કળી છે. એને સંપૂર્ણ ખીલવવાનું કામ વાતાવરણ કરે છે. એ તમારો માતા પિતાનો, કુટુંબીજનોનો પ્રેમ અને તમારા ઘરની શાંતિ, દિવ્ય પવિત્ર ખીલે એવું સાનુકૂળ વાતાવરણ હોય તો તમારા બાળકો સર્વાંગી વિકાસને પામે, બરાબર ખીલે. ઘરના વાતાવરણને સારું, શાંત, સુખદાય જ્ઞાન સદા જો રાખો તો સંતાન ખીલી જાય. તમારા સંતાનો પૂર્ણ ખીલી જાય. નહીતર થોડા ખીલે અને પછી એમનામ રહી જાય. ન માનસિક વિકાસ પામે, ન શારીરિક વિકાસ પામે. એમાં કેટલાક પ્રકારની ઉણપ અને ખોટ પછી આજીવન રહે છે. સાંજે 5 વાગ્યે સ્કૂલ છૂટવાનો બેલ પડ્યો અને બધા બાળકો ખુશ ખુશ થઈને ઘરે જવા માટે દોડ્યા. પણ એક નાનો ધ્રુવ હજુ પણ ક્લાસરૂમની છેલ્લી બેન્ચ પર શાંતિથી બેઠો હતો. એને ઘરે જવાનું મન થતું નથી. એની ટીચરે પૂછ્યું, ધ્રુવ બેટા, ઘરે નથી જવું? ધ્રુવે માથું નીચું કરી દીધું. થોડી વાર તો કંઈ બોલી ન શક્યો. પછી કહ્યું, મેડમ, થોડી વાર પછી જઈશ. આ જવાબ હવે ધ્રુવને માટે રોજનો થઈ ગયો હતો. ક્યારેક તે લાઇબ્રેરીમાં બેસી રહેતો, ક્યારેક ખાલી ગ્રાઉન્ડમાં એકલો આંટા મારતો ફર્યા કરે સ્કૂલના ગ્રાઉન્ડમાં. ક્યારેક સ્કૂલના ગેટ પાસે બેસીને આવતા જતા લોકોની સામું જોયા કરતો. પણ ઘરે જવાનું નામ જ લેતો નહીં. પ્રશ્ન થયો ને, શું કામ? કારણ શું? કારણ એ હતું, એને ઘેરથી ડર લાગતો હતો. એના ઘરે જવામાં એને બીક લાગતી.
આપણું બાળક આપણા ઘરથી બીવે જ્ઞાન. આ સારું કહેવાય. આપણું બાળક આપણા જ ઘરથી બીવે જ્ઞાન. તો તે કોઈ કાળે ખીલી બની શકે નહીં મહાન. તો તે કોઈ કાળે ખીલી બની શકે નહીં મહાન. બની શકે નહીં મહાન. કરમાઈ જાય, મુરઝાઈ જાય. કેટલીક વિકળતા ને વિકૃતિઓ એમાં વાસ કરે. એ ડિપ્રેશનમાં જાય, કાં ચીડીઓ થઈ જાય, બહુ બધી તકલીફો ઊભી થાય. ધ્રુવનું ઘર મોટું હતું, સુંદર ફર્નિચર હતું. અરે એને ઘરે મોંઘી કારો હતી, મસ્ત મજાનું ટીવી હતું, મોબાઈલ વગેરે બધું હતું. પણ ઘરમાં એક વસ્તુ નહોતી, શાંતિ. ઘરમાં શાંતિ નહોતી. દરરોજ એક જ વસ્તુ હતી, કઈ? ઝઘડા, ડખા, ખેંચાતાણ, બોલાચાલી. એકબીજાને હરાવવા ને પાછા પાડવા હોડે ચડી ગયેલા હતા. કોઈ કોઈને નમે નહીં. અહંકાર બહુ વધારે પડતો હવ માથામાં રાખી હામાન દબાવી દેવા અને પોતે સર્વોપરી છે એવું હવને સાબિત કરી દેવા. ઘરમાં ઝઘડા થયા કરે. ઘરમાં બધું જ હોય પણ જ્ઞાન શાંતિ ન હોય. ઘરમાં બધું જ હોય પણ જ્ઞાન શાંતિ ન હોય. તો તે ઘરમાં જીવીને સુખ ન જ પામે કોઈ. સુખ ન જ પામે કોઈ. સુખ રૂપિયામાંથી કે મોટા બંગલામાંથી નથી મળતું. સુખનું સરનામું છે પ્રેમ. સુખનું સરનામું છે સદાચાર. સુખનું સરનામું છે સામા પ્રત્યે સદભાવ. અભાવનો અભાવ. આ સિવાય હૃદયમાં સુખ અનુભવાય નહીં. જ્યાં ઝઘડા થતા હોય ત્યાં કાંઈ મજા ન આવે. ચાહે એ મંદિર હોય, ચાહે એ ઘર હોય. ઝઘડા તો હંમેશાને માટે દુઃખ દેનારા હોય, વિનાશ કરનારા હોય, આપણને વિકૃત બનાવનારા, અરે ગાંડા કરી મૂકે એવા હોય. જે ઘરમાં પતિ પત્ની, સાસુ વહુ, સાસુ સસરો, વહુ સસરો, માતા પિતાને બાળકો, દાદા દાદી, ડોહા ડોહી, બીજા ત્રીજા બધા ઝઘડ્યા જ કરે. ત્યાં કાંઈ મજા ન આવે. ત્યાં સુંદર એસી હોય, સુંદર સોફા સેટ હોય, પોતાને સુવાનો સ્પેશિયલ રૂમ હોય, સૂતા સૂતા પંખા લાઇટ એસી બધું બંધ થતું હોય, ચાલુ થતું હોય, પણ ઊંઘ ન આવતી હોય. સાહેબ ત્યાં ઊંઘ ન આવે. બાકી ઝૂંપડપટ્ટીમાં કોથળો પાથરીને માણસ ઘસઘસાટ ઊંઘી જાય. જગાડો તોય જાગે નહીં. એક વાર એક ભગતે કહ્યું કે અમે નર્મદા નદી યાત્રાએ ગયેલા અને ત્યાં પહેલાં હલેસા મારીને બોટો ચલાવતા. પછી એ હોડકીમાં એન્જિન મૂક્યા. ઉભડા નાના એન્જિન હોય, એનાથી પંખો ચાલે, હોડી ચાલે. અને એ હોડીના નીચે હોય. હોડીમાં 2 જણા હતા. એક જણો કહેવાય તું આ બધા પેસેન્જરને લઈ જા, હું ઘડીક આરામ કરી લઉં. એટલે પેલું હોડીનું પાટિયું એને ખોલ્યું, અંદર એન્જિન, આમ કાન પડે આમ આમ સંભળાય તેટલું બધું. એ અંદર ઉતર્યો ત્યારે આશ્ચર્ય બહુ થયું કે આટલો બધો અવાજ ને આ મશીનને, આમાં કાંઈ નહીં, ગાડલું નહીં, ગોદડું, આમાં તને ઊંઘ આવશે? તો કે ઘસઘસાટ. અમે તો રોજ હોઈ જાય, ખબર જ ન પડે એન્જિન હાલે છે કે હું પાથરું છું. અને રિયલ એ માણસ અંદર મશીન પાસે હોઈ ગયો.
અને ઊંઘી ગયો. સુખ ક્યાં ચીજ છે, ઊંઘ ક્યાં ચીજ છે. આરામથી ઊંઘ પૂરી કરીને જાગ્યો. બોલો, ટબા જેવો થઈને. શું જિંદગી છે બોલો. સુખ કોઈક વસ્તુ અલગ છે. આપણે જેમ માનીએ છીએ, જેમાં આપણે આમ પકડીને બેસી ગયા કામ જ સુખ છે, એવું કંઈ છે નહીં. સમજણ વસ્તુ શ્રેષ્ઠ છે. અને સમજણ જ્યાં હોય ત્યાં ઝઘડાઓ લગભગ ન હોય. સમજાણું? લગભગ ન. બાકી તો સમજણના અભાવમાં તો હામાં હામે હાથ કરીને બોલ્યા જ કરતા હોય. હો, કોઈ કોઈની મર્યાદા ન હોય. હામાં હામી જવા દેતા હોય, જેમ ફાવે એમ બોલતા હોય. સાંભળનારાઓ ત્રાસી જાય છે. સમજાણું? ઘરમાં બધું જ હોય પણ જ્ઞાન શાંતિ ન હોય. પેલા હોડીવાળા પાસે કાંઈ એટલા બધા રૂપિયા કે ગાડલા કે એસી કે બંગલો કે કાંઈ નહોતું. હો, પણ એના મનમાં શાંતિ હતી. એટલે એવા અવાજમાં પડ્યા ભેગો હોઈ ગયો કોથળામાં. ઘરમાં બધું જ હોય પણ જ્ઞાન મનમાં શાંતિ ન હોય તો તે ઘરમાં જીવીને સુખ ન જ પામે કોઈ. ભગતો સુખ ન જ પામે કોઈ. નાનો એવો ધ્રુવ બિચારો ઘરે જવાથી ડરતો હતો. એના પપ્પા ઓફિસથી આવે એટલે મમ્મીની ફરિયાદો ચાલુ, અને પપ્પાનો ગુસ્સો આસમાને. પછી જૂના મુદ્દાઓ વર્ષો સુધીના લાઈન બધી યાદ રાખીને સંભળાવ્યા જ કરે એકબીજા ઉપર આરોપો અને બૂમા બૂમ. અને વચ્ચે ઊભો નાનો ધ્રુવ બિચારો આ જોઈને એમ વિચારે કરે, રે આ શું છે આ બધું. છોકરાને કાંઈ સમજાતું નથી. કુમળા માણસ ઉપર એટલી બધી ભયંકર નેગેટિવ ઈજા થતી હતી કે ન પૂછો વાત. ક્યારેક તે કાન બંધ કરી દેતો, બિચારો આમ થઈ જાય. હો, અને ક્યારેક તો રૂમમાં જઈને તકિયા નીચે માથું છુપાવી લેતો બિચારો, આમ કરી હોઈ જતો. પણ ઝઘડાના અવાજો દિવાલમાંથી પણ અંદર આવી ધ્રુવના કુમળા હૃદયને ચીરી નાખતા. સાહેબ, ઘરમાં થતા ઝઘડાની કિંમત વધુ સૌથી જ જ્ઞાન માસૂમ બાળકોએ પડે છે ચૂકવવી જ. પડે છે ચૂકવવી. આની કિંમત નાના બાળકોને ચૂકવવી પડે છે. એની આ વડીલોને એક રજ જેટલી ભાન હોતી નથી. શું કરશો તમે? ભાઈ એવો હોય ને બાઈ એવી હોય. અને આ પતિ પત્ની બંને એકબીજા સાથે લડવામાં એટલા બધા વ્યસ્ત હતા કે ધ્રુવને પ્રેમ આપવા પણ સક્ષમ રહ્યા નહીં. એની પાસે સમય રહ્યો નહીં. એના હૃદયમાં છોકરાને પ્રેમ આપવાની પણ કોઈ લાયકાત રહી નહીં, કોઈ હૃદયનું વાતાવરણ રહ્યું નહીં. ઝઘડામાં ધીમે ધીમે ધ્રુવ બદલાવા લાગ્યો. તે હવે બહુ ઓછું બોલતો. મિત્રો સાથે રમવાનું પણ બંધ કરી દીધું. સ્કૂલમાં માર્ક્સ ઓછા આવવા લાગ્યા. રાત્રે ઊંઘ નહોતી આવતી. ઊંઘ આવે એ ભેગો ઝપકીને જાગી જતો. એ ડરી જતો હતો. આવી એની માનસિક સ્થિતિ થઈ ગઈ. એક દિવસ ટીચરે ડ્રોઈંગ સ્પર્ધા રાખી. તેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરનું ચિત્ર દોરવાનું હતું. દરેક છોકરાઓ પોતપોતાના ઘરનું ચિત્ર દોરો એવું મેડમે કહ્યું. બધાએ પોતપોતાના ઘરના સુંદર ચિત્રો દોર્યા, પરંતુ ધ્રુવે કંઈક અલગ જ ચિત્ર દોર્યું. મા બાપ એકબીજા સાથે ઝઘડતા હતા અને એક નાનો બાળક ઘરના ખૂણે બેઠેલો અને બહાર મોટા અક્ષરે ધ્રુવે લખેલું, મારે ઘરે જવું નથી. આવું ધ્રુવનું ચિત્ર જોઈ મેડમની આંખો ભીની થઈ ગઈ.
તરત જ બીજા દિવસે સ્કૂલ ટીચરે ધ્રુવની માતાને સ્કૂલમાં બોલાવી. મમ્મી એની છઠ્ઠામાં સ્કૂલે આવી. એ સ્કૂલે આવે ત્યારે પણ ઠેઠ ત્યાં પહોંચી ત્યાં સુધી ફોનમાં વ્યસ્ત હતી. અને આવીને બોલી, હા મેડમ કહો, શું કર્યું હવે આણે શું તોફાન કર્યું છે? ટીચર કહે, કંઈ નહીં, શાંતિથી આ એનું દોરેલું ચિત્ર જુઓ, એમ કહીને એના હાથમાં આપ્યું. અદ્ભુત વાત કરી. એ ચિત્ર ધ્રુવની માએ હાથમાં લીધું અને જોઈને એના હાથ કાપવા માંડ્યા કે મારા છોકરે આવું ચિત્ર દોર્યું. પછી ટીચરે ધીમે રહીને એક વાત કહી, બેન, તમારા દીકરાને વધારે માર્કાની જરૂર નથી, શાંતિની જરૂર છે. ને કે હાવ ગાંડો થઈ જાય, ઘણાના થઈ ગયેલા છે. તમારા દીકરાને વધુ માર્કની નહીં પણ જ્ઞાન, શાંતિની બહુ જરૂર છે. એ માતાજી, શાંતિની બહુ જરૂર છે. તેની છે કાંઈ તમને ભાન? તેની છે કાંઈ ભાન? તમને ભાન છે? આ સાંભળી ધ્રુવની મમ્મી પહેલી વાર નિશ્શબ્દ થઈ ગઈ. નહીંતર આ કોઈને બોલવા દે એવી નહીં. એને ધણી નહોતી બોલવા દેતી. એનું મોઢું સિવાય ગયું. તે ચૂપચાપ ધ્રુવનો હાથ પકડી ચાલ ઘરે એમ કરીને છોકરાને લઈને ઘરે ગઈ. પહેલી વહેલી એને કંઈક ફિલિંગ થઈ અને એ રાત્રે તેણે પોતાના વાલસોયા દીકરાને માથે હાથ ફેરવીને પૂછ્યું, બેટા દીકરા, તું ખરેખર ઘરે આવવાથી ડરે છે? આટલું જ્યાં પૂછ્યું ત્યાં તો પેલો ધ્રુસકે રડી પડ્યો. જાય આંખમાંથી આહુડા ભાગ્યા. વર્ષોથી અંદર દબાયેલો ડર આજ એને બહાર આવ્યો. એ રડતા રડતા બોલવા લાગ્યો, મમ્મી મમ્મી, તમે અને પપ્પા રોજ ઝઘડા કરો છો, તેનાથી હું હાવ ત્રાસી ગયો છું. મમ્મી, મને સ્કૂલમાં ગમે છે, મમ્મી મને ઘરે નહીં. એ શબ્દો એની મમ્મીના હૃદયને ચીરી નાખ્યું સાહેબ. અને રૂમની બહાર ઉભેલા એના પપ્પાએ પણ આ વાત સાંભળી લીધી. એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. એ દિવસે પહેલી વાર આ મા બાપને સમજાયું કે તેઓ એકબીજાને હરાવવાની લડાઈમાં પોતાના બાળકનું બાળપણ હારી રહ્યા હતા. રસ્તો કાઢવા માટે જ ચર્ચા કરવી જ્ઞાન, રસ્તો કાઢવા માટે જ ચર્ચા કરવી જ્ઞાન, પરને નીચા દેખાડી બનવા નહીં મહાન. આ દુનિયામાં બધા ચર્ચા કરે છે, માથાકૂટ કરે છે. રસ્તો કાઢવા માટે ઓછી એમાં ભાવના હોય છે. હામાને જરા નીચો દેખાડવાની અને પોતાને જરા શ્રેષ્ઠ બતાવવાની ભાવનામાં જ ચર્ચા, સંવાદ, વિખવાદ, ડખાન બધું થતું હોય છે. અહંકાર પોષવા સારું, કરવું નહીં કદી કાંઈ. અહંકાર પોષવા સારું, પણ આ વાત જ કોકને સમજાય એવી છે. ભલા કહેવાતા ભગત અને મુક્ત રાજોને પણ, એવી બહેનો પણ જે સત્સંગમાં બીજે ત્રીજે એની સેવા અપાર હોય, બહુ મોટા ભગત ગણાતા હોય, કેટલાયને સત્સંગ કરાવતા હોય, પણ આ વાત એને ન સમજાતી હોય. આવી પરિસ્થિતિ હોય છે. અહંકાર પોષવા સારું, કરવું નહીં કદી કાંઈ. એ ભાઈ, અહંકાર પોષવા સારું, કરવું નહીં કદી કાંઈ. જ્ઞાન નિર્માની થવામાં જ સુખ રહ્યા છે બધાય, સુખ રહ્યા છે બધાય.
હવે આ પતિ પત્ની બંનેએ પોતાના અહંકારને બાજુ પર મૂક્યો. આંખ ઉઘડી. પોતાના વર્તાવમાં બદલાવ લાવવા ઉપર એણે હવે ભાર મૂક્યો. અને એ પછી ધીમે ધીમે બંનેએ ઝઘડવાનું બિલકુલ બંધ કર્યું, એકબીજાને આદર આપવાનું શરૂ કર્યું અને ઘરનું વાતાવરણ બદલાણું. ઝઘડાની જગ્યાએ વાતચીત શરૂ થઈ ગઈ, સંવાદ શરૂ થઈ ગયો, વિવાદ વિખવાદ બંધ થઈ ગયો અને બધા સાથે બેસીને આનંદથી જમવા લાગ્યા. નહીતર ભેગા થાય નહીં, ઓલા જમતા હોય તો ઓલું ઊભું ન રહે ને થાળી મૂકીને ઉયું જાય અને આ જમીન સીધા બહાર જમી લે એકલી વાહે. હવે તો બધા હારે જમે. રાત્રે ટીવીની જગ્યાએ સાથે મળીને આનંદ અને વાતો થવા લાગી. ટીવી પીવીના હાવ પતે બેસી જાય એવું નહીં. આજે આ હુવાણી કરે, બે વાતો કરે. અને એક દિવસ સ્કૂલની છેલ્લી ઘંટડી વાગી અને બધા બાળકોની જેમ ધ્રુવ પણ બેગ લઈને દોડ્યો. ટીચરે હસીને કહ્યું, બેટા ધ્રુવ, આજે આટલી ઉતાવળે ક્યાં જાય છે બેટા ધ્રુવ? ધ્રુવ પાછું જોઈ હસતા બોલ્યો, ટીચર ઘેરે. શું બોલ્યો? ઘેરે. દરેક ઝઘડાખોરો આ સ્ટોરી હરખી સાંભળે અને બીજાને સેન્ડ કરે. ઘર માત્ર દિવાલોથી જ કદી નથી બનતું જ્ઞાન. ઘર માત્ર દિવાલોથી જ કદી નથી બનતું જ્ઞાન. સંપ પ્રેમને લાગણીથી, સંપ પ્રેમને લાગણીથી ઘર બને છે મહાન, ઘર બને છે મહાન. જ્ઞાન ઘરના ઝઘડાનો સૌથી ઊંડો ઘા. જ્ઞાન ઘરના ઝઘડાનો સૌથી ઊંડો ઘાવ. બાળ હૃદયમાં વાગે છે, બાળ હૃદયમાં વાગે છે. એ જરાક તો શરમાવ, તમે જરાક તો શરમાવ. જય સ્વામિનારાયણ.